શું તમે ક્યારે વિચાર્યું છે કે જે મોબાઈલને તમે દિવસમાં 10 વખત સ્પર્શ કરો છો એ ટોયલેટ સીટ કરતાં પણ વધારે ગંદો હોઈ શકે છે? આવું જ ઘરની બીજી 7 રોજિંદી વસ્તુઓનું છે. દરવાજાની સ્ટોપર, ચરણી નાણાની નોટો, ટૂથબ્રશ, ઓસીકું, રિમોટ, ફુવારાનું હેન્ડલ, કિચન અને પ્લાસ્ટિક રબરના રમકડા. મોબાઈલ ફોનમાં ટોયલેટ કરતાં 10 ગણા ઇલોકોઈ નામના બેક્ટેરિયા હોય છે, જે પેટના રોગોનું કારણ બને છે. આવતા ને જતા બધા લોકો જેને સ્પર્શ કરે છે, દરવાજાની સ્ટોપરમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. બાળકોને પ્લાસ્ટિક રબરના રમકડા મોઢામાં નાખવાની ટેવ હોવાથી ચેપનું જોખમ વધે છે. જો તમે ટૂથબ્રશ વોશરૂમમાં રાખતા હો તો એમાં મળ બેક્ટેરિયા ચોટે છે, જે દાંતમાં સડો પેદા કરે છે. ઓશિકામાં 10 થી 16 લાખ જેટલા બેક્ટેરિયા ડેરો જમાવીને બેસી જાય છે, જે શ્વાસનો રોગ ફેલાવવામાં જવાબદાર હોય છે. એમ તો શરીરના પણ અમુક ભાગો છે ત્યાં હાથ ન ભરાવવો જોઈએ, છતાં આપણે ભરાવીએ છીએ. ભરાવો તમારે, પણ મારી પાસેથી સાબુની ગોટી મગાવીને હાથ ધોઈ નાખજો. નમસ્કાર.